હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હિરલ ડાંગર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં. મેથીના થેપલા તો તમે ઘણીવાર ઘરે ખાધા હશે, બનાવ્યા હશે, પણ આજે આપણે બનાવવાના છીએ એક અલગ જ થેપલા, જે આપણે આજે ગાજરના બનાવવાના છીએ. હા, ગાજરના થેપલા બનાવવાના છીએ. તો ચાલો આપણે જોઈએ કે ગાજરના થેપલા કેવી રીતે બનાવીએ છીએ. એ પહેલાં જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. આ 2 ગાજર લીધેલા છે, એને મેં સાફ કરીને પાણીથી ધોઈને છાલ ઉપરથી કાઢી નાખી છે. હવે આ ગાજરને આપણે છીણી લેશું. છીણવા માટે જે આપણે નોર્મલ સાઇઝનું આવે છે એની અંદર જ હું છીણું છું. જે એકદમ ઝીણું જ ખમણ થાય એવું આપણે નથી કરવાનું, મીડિયમ થાય એ રીતે આપણે આનું ખમણવાનું છે. જે ઝીણી ખમણી આવે છે એ નથી લીધેલી. આવી જ રીતે ખમણ આપણે બધા ગાજર ખમણી લેશું, બંને ગાજરને. ગાજર આપણા સરસ રીતે ખમણાઈ ગયા છે. હવે આની અંદર આપણે કોથમીર એડ કરશું, અડધી ચમચી હળદર એડ કરશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરશું, ધાણા જીરું પાવડર એડ કરશું, ચપટી હિંગ એડ કરશું, અને આની અંદર 1 ઇંચ આદુનો ટુકડો એડ કરશું, તલ એડ કરશું. આ 1 ચમચી જેટલો અજમો લીધેલો છે, અને અજમાને આપણે બંને હાથે મસળીને નાખશું. અજમાનો ટેસ્ટ આવી રીતે ખૂબ જ સરસ આવે છે. ઘણા લોકોને અજમાનો ટેસ્ટ પસંદ નથી, તો ઓપ્શનલ છે, નો નાખવો તો પણ ચાલે. આ 2 ચમચી જેટલી કસૂરી મેથી છે, એને પણ આપણે આવી રીતે હાથેથી ક્રશ કરીને નાખશું. ટોટલી ઓપ્શનલ છે. કસૂરી મેથીની જગ્યાએ તમારે જે ઓલી આપણે રેગ્યુલર મેથી આવે છે એ નાખવી હોય તો પણ ચાલે, મેથીની ભાજી નાખવી હોય તો પણ ચાલે. 2 ચમચી જેટલું તેલ નાખશું, અને લાલ મરચું પાવડર 1 ચમચી નાખશું, અને સરસ રીતે આ બધો મસાલો આપણે મિક્સ કરી લેશું. કસૂરી મેથી નાખવાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે, એટલે મેં અત્યારે કસૂરી મેથી લીધેલી છે. 1 કપ આપણે ઘઉંનો લોટ લેશું, જે રોટલીનો લોટ આવે છે એ લેશું, અને સરસ રીતે મિક્સ કરી લેશું. અને પછી આપણે જરૂર પૂરતું પાણી લઈને લોટને આપણે બાંધી લેશું. આની અંદર આપણે ઝાઝા પાણીની જરૂર નહીં પડે, કારણ કે ગાજરની અંદર પાણીનો ભાગ હોય જ છે, એટલે આપણે આની અંદર થોડુંક જ પાણી લઈને પણ ગાજરનો લોટ આપણે બાંધી લેશું. સરસ રીતે આનો લોટ આપણે બાંધી લેશું, કૂણવીને. લોટ આપણો સરસ રીતે બંધાઈ ગયો છે. હવે 1 ચમચી જેટલું તેલ એડ કરશું, અને સરસ રીતે લોટને આપણે મોણ દઈ દેશું. આ લોટની અંદર જાજુ આપણે મોણ દેવાની જરૂર નથી. ગાજર છે એટલે આપણા થેપલા એકદમ સોફ્ટ જ બનશે, અને એકદમ રૂ જેવા પોચા બનશે. હવે આપણે આ લોટના લુવા બનાવી લઈએ. હવે આપણે આને વણી લેશું, કોરો લોટ લઈને. બહુ જાડાઈ નહીં, પતલાઈ નહીં, એ રીતે આપણે આને વણી લેશું. લોટ તમારો જો થોડોક ઢીલો થઈ ગયો હોય તો તમે ઉપરથી પાછો કોરો લોટ નાખીને લોટને સરખી રીતે સેટ કરી શકો છો. ગાજર છે એટલે ગાજરની અંદર થોડુંક પાણી હોય છે, એટલે થોડોક લોટ તમારો ઢીલો થઈ જવાની શક્યતા રહે છે. સરસ રીતે આપણે આને વણી લેશું. થેપલું આપણું વણીને તૈયાર થઈ ગયું છે. આવી જ રીતે આપણે બધા થેપલાને વણી લેવાના છે. હવે આપણે આ થેપલાને તળી લેશું. એક તવો લીધો છે, એના ઉપર થેપલું નાખશું. થોડો ગરમ થાય એટલે સાઈડમાંથી ઘી લગાવશું. ઘીમાં જો શેકવું હોય તો ઘીમાં, અને જો તમારે તેલમાં શેકવું હોય તો તમે તેલમાં પણ શેકી શકો છો. બંને સાઈડથી આપણે ઘી લગાવીને મીડિયમ ફ્લેમ રાખીને આને શેકી લેશું. ઘીની અંદર ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે આનો. થેપલા તો આજે આપણે બનાવવાના છીએ. હારે થેપલા સાથે ખાઈ શકાય તેવી ટમેટા અને લીલા લસણની ચટણી પણ આજે આપણે બનાવવાના છીએ. આવી જ રીતે બધા થેપલા આપણે શેકી લેશું. થેપલા આપણા સરસ રીતે શેકાઈ ગયા છે. હવે આપણે ચટણી બનાવશું. એના માટે 3 થી 4 ચમચી જેટલું તેલ લીધેલું હતું. તેલ થોડું ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ અને ચપટી હિંગ નાખીને લીલું લસણ છે એ આપણે આની અંદર એડ કરશું. 1 કપ જેટલું લીલું લસણ છે એ આપણે આની અંદર એડ કરશું, અને સરસ રીતે લસણને આપણે 1 થી 2 મિનિટ માટે કૂક થવા દેશું. હારે જ આપણે આની અંદર લીલું મરચું એડ કરશું. જે તીખું હોય છે એ મેં લીધેલું છે. હવે આની અંદર આપણે ટમેટા એડ કરશું.
ટમેટાને પણ આપણે 1 થી 2 મિનિટ માટે સરસ રીતે ચડવા દેશું. હવે મસાલા એડ કરશું. અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર 1 ચમચી અને સરસ રીતે આપણે આને મિક્સ કરી લેશું. સ્વાદ અનુસાર મીઠું આપણે પહેલેથી જ મેં નાખી દીધું હતું, પણ એ થોડુંક સ્કીપ થઈ ગયું છે, એટલે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું. સરસ રીતે આપણે ચટણીને ચડવા દેશું. 4 થી 5 મિનિટની અંદર જ ચટણી આપણી બનીને તૈયાર થઈ જાય છે. અને આની અંદર આપણે પાણી નથી નાખતા, એટલે તમારે આને 10 થી 15 દિવસ માટે તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો ફ્રીજની અંદર. લીંબુ એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. જો ખાંડ પસંદ હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો. સરસ રીતે મિક્સ કરી લેશું. થોડી વાર આને ચડવા દેશું. આ ચટણીની અંદર તેલનો ભાગ થોડોક વધુ જ રાખીએ છીએ, કારણ કે આનો ટેસ્ટ તેલથી જ ખૂબ જ સરસ આવે છે અને આપણે સ્ટોર કરીને રાખશું, એટલે આની અંદર પાણી નથી નાખતા, એટલે તેલ થોડું વધુ લીધેલું છે. ચટણીને આપણે આવી જ રીતે થોડી વાર ઉકળવા દેશું. ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સર્વિંગ કરશું. તો તૈયાર છે એકદમ રૂ જેવા પોચા ગાજરના થેપલા અને એની સાથે દહીં અને ચટણી જે આપણે ટમેટા અને લીલા લસણની બનાવેલી છે. જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. અને જો તમને મારી નવી નવી રેસીપી જોવાનું પસંદ આવતું હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મળીએ આપણે એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. Thank you for watching.